આજે આપણે બનાવીશું લસણિયા સેવ. એના માટે ચણાનો લોટ લઈ લીધો છે. એમાં અજમો, હળદર, ધાણા જીરું, મરચું, કશ્મીરી મરચું, વાટેલા મરી પાવડર અને પહેલેથી લસણ મિક્સરમાં ક્રશ કરી લીધું છે. એ ગળણીની મદદથી ગળી લઈશું, જેથી જ્યારે સંચામાં સેવ પાડીએ ત્યારે સંચામાં ફસાઈ ના જાય. હવે એક મિક્સર જારમાં પાણી, થોડું ઓઇલ, મીઠું, સાજીના ફૂલ, લીંબુ બધું મિક્સરમાં બ્લેન્ડ કરી લઈશું, જેથી મસ્ત એક સ્મૂથ જેવું બની જશે. હવે આ તૈયાર કરેલી પેસ્ટ આપણે ચણાના બેટરમાં એડ કરી લઈશું. આ બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે જેમ જરૂર પડે એમ પાણી એડ કરીશું અને મિક્સ કરતા રહીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, થોડી બોરું ખાંડ એડ કરીશું અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. હવે આપણે સેવ પાડવા માટે સંચો લઈ લીધો છે. એને ઓઇલથી બરાબર ગ્રીસ કરી લઈશું. હવે સંચામાં બેટર ભરી લઈશું અને બીજી બાજુ તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ આવી જાય એટલે એમાં સેવો પાડીશું સંચાની મદદથી. એક બાજુ ચડી જાય એટલે એને બીજી બાજુ પલટાવી લઈશું. હવે તૈયાર છે આપણી લસણિયા સેવ.